વહેરો પાછો વારીએ પૂરને કેમ વરાય, માણસ પાછો વારીએ હૈયું કેમ વરાય। નૃગ નામે એક રાજા હતો। તેણે એકવાર યજ્ઞ કર્યો। યજ્ઞ પૂરો થયા પછી તેણે બ્રાહ્મણોને દાનમાં આપવા માટે 1000 ગાયો ભેગી કરવાનું પ્રધાનને કહ્યું। પ્રધાને તેના હાથ નીચેના માણસોને કહ્યું, 1000 ગાયો લઈ આવો। માણસોએ તપાસ કરી તો રાજાની ગૌશાળામાં દાનમાં આપી શકાય તેવી 999 ગાયો મળી। એક ગાય ખૂટી। માણસો દોડ્યા અને એક ખેતરમાં ચરતી ગાયને હાંકી લાવ્યા। કુલ 1000 ગાયો થઈ। રાજાએ તે ગાયો બ્રાહ્મણોને વહેંચી આપી। બ્રાહ્મણો તે ગાયો લઈને પોતપોતાના ઘેર ગયા। હવે બન્યું એવું કે રાજાના માણસો જે ગાયને ખેતરમાંથી ચરતી હાંકી લાવ્યા હતા તે એક પર્વત નામે બ્રાહ્મણની હતી। સાંજ પડી પણ ગાય ઘેર આવી નહીં। તેથી પર્વતને ચિંતા થઈ। તે ગાયની શોધમાં નીકળ્યો પણ ક્યાંય ગાયનો પત્તો લાગ્યો નહીં। આ ગાય ઉપર પર્વતના ભરણ પોષણનો ઘણો આધાર હતો। વળી ગાય તેને ઘણી વહાલી હતી। તેથી તે ગાયની શોધમાં ગામે ગામ ફરવા લાગ્યો। ફરતા ફરતા તે એક તીર્થમાં આવી પહોંચ્યો। ત્યાં એક બ્રાહ્મણને ઘેર તેણે પોતાની ગાયને જોઈ। જોતાં જ એને ઓળખી ગયો। તેણે બૂમ મારી, શબલા શબલા। ગાયે અવાજ ઓળખ્યો। તરત જ તેણે બ્રાહ્મણની સામે જોયું। તેણે બ્રાહ્મણને પણ ઓળખ્યો। જોર કરી ખિલ્લેથી છૂટીને તે પર્વતની પાસે જઈને ઊભી। પર્વત આનંદથી ગાયના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યો। એની આંખમાં હર્ષના આંસુ આવી ગયા। બરાબર એ જ વખતે ગાયનો નવો ધણી ઘરમાંથી નીકળ્યો। તેનું નામ નારદ। નારદે પોતાની ગાયને કોઈ અજાણ્યા બ્રાહ્મણની પાસે ઊભેલી જોઈ તેણે કહ્યું, અરે ભાઈ, એ ગાય તો મારી છે। પર્વતે કહ્યું, જી ના, એ ગાય મારી છે। હું એને શોધતો શોધતો અહીં આવ્યો છું। એનું નામ સબલા, મારું નામ પર્વત। નારદે કહ્યું, ખોટી વાત। સબલા નામની લાખો ગાયો દેશમાં હશે, તે બધી કંઈ તમારી થઈ જતી નથી। માટે છોડી દો એને, એ મારી ગાય છે। પર્વતે કહ્યું, એ નહીં બને। જુઓ તો ખરા, એ કેવા હેતથી મને ચાટી રહી છે। એ મારી ગાય છે। નારદ એટલામાં પર્વતની પાસે આવી પહોંચ્યો હતો। તેણે કહ્યું, બધી જ ગાયો માણસને એમ હેતથી ચાટે છે કારણ કે ગાય માતા છે, આપણે બાળકો છીએ। પણ તેથી બધી ગાયો આપણી થઈ જતી નથી। માટે વિવેક એમ કહે છે કે છોડી દો એ ગાયને, એ મારી ગાય છે। પર્વતે કહ્યું, નહીં, એ નહીં બને। આ મારી ગાય છે। આજે 1.25 મહિનો થયા તે સીમમાંથી ગુમ થઈ હતી। આજે હાથ લાગી। નારદે કહ્યું, હું કહું છું કે એ મારી ગાય છે। આજે 1.25 મહિના પહેલાં રાજા નૃગે યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞની દક્ષિણામાં એણે મને આ ગાય આપી હતી। પર્વતે કહ્યું, એ જ દિવસે મારી આ ગાય ખોવાઈ છે। રાજા મારી ગાય કોઈને દક્ષિણામાં આપી જ કેમ શકે? નારદે કહ્યું, રાજા એવું કરે નહીં। સાધારણ માણસ પણ પારકી ગાયને દક્ષિણામાં ન આપે તો રાજા તો કેમ આપે? વળી મને એ દક્ષિણામાં મળી છે, માટે તે મારી છે। પર્વતે કહ્યું, તમને દક્ષિણામાં મળી હોય કે તમે વેચાતી લીધી હોય, પણ આ ગાય મારી છે અને મેં તે કોઈને વેચી નથી। તેથી હજી પણ તે મારી જ ગાય છે। તમારે માટે તે ચોરીનો માલ છે। નારદે ચીડાઈને કહ્યું, અરે ભાઈ, શું તું આ યાજ્ઞિક બ્રાહ્મણને ચોરીનો માલ રાખનારો સમજે છે? બ્રાહ્મણને મોઢે બ્રાહ્મણને આવા બોલ કહેવા શું ઉચિત છે?
પર્વતે કહ્યું, તો હું શું કરું બીજું? ગાય મારી છે એ વિશે મને લેશ પણ શંકા નથી, ગાયને પોતાને પણ શંકા નથી. નારદે કહ્યું, અને મને પણ શંકા નથી કે રાજા નુગે મને આ ગાય દક્ષિણામાં આપી છે, એટલે એ મારી ગાય છે. પર્વતે કહ્યું, તો ચાલો આપણે બંને રાજા નુગની જ પાસે જઈએ અને ખરી વાતનો ખુલાસો મેળવીએ. ચાલો. બંને જણા ગાયને લઈને રાજા નુગની પાસે ગયા, પણ રાજમહેલમાં પેસવા જાય છે ત્યાં પહેરેગીરે રોક્યા અને કહ્યું, રાજાના હુકમ વગર કોઈને અંદર પેસવાની રજા નથી. બંને બ્રાહ્મણે કહ્યું, અમે બ્રાહ્મણ છીએ. પહેરેગીરીએ કહ્યું, નમસ્કાર. બંનેએ કહ્યું, અમને અંદર જવા દો, અમારે રાજાની પાસે ન્યાય માગવાનો છે. પહેરેગીરે કહ્યું, મહારાજનો હુકમ છે કે એમના હુકમ વગર કોઈને અંદર પેસવા દેવો નહીં, એટલે હું આપને અંદર નહીં જવા દઉં. બ્રાહ્મણોએ કહ્યું, તો રાજાનો હુકમ અમને ક્યારે મળશે? પહેરેગીરે કહ્યું, રાજાને તમે મળશો ત્યારે જ તો. બ્રાહ્મણે કહ્યું, તો રાજાને અમે ક્યારે મળશું? પહેરેગીરે કહ્યું, એમનો હુકમ મળશે ત્યારે જ તો. બ્રાહ્મણો વિચારમાં પડી ગયા. તેમણે દરવાજા આગળ જ મુકામ કર્યો. રાજાજી ક્યારે બહાર નીકળે અને એમને અરજ કરીએ, અથવા ક્યારે એમનો હુકમ મળે અને અંદર જઈએ, એની જ રાહ જોવા માંડી. એમ કરતાં સાંજ પડી, સવાર થઈ, બીજો દિવસ પસાર થઈ ગયો, ત્રીજો પણ પસાર થઈ ગયો, અઠવાડિયું થઈ ગયું. ફરી તેમણે પહેરેગીરને વિનંતી કરી જોઈ, પણ પહેરેગીરે એનો એ જ જવાબ દીધો, હું તમને અંદર જવા નહીં દઉં, રાજાનો હુકમ નથી. છેવટે બ્રાહ્મણો નિરાશ થઈ ગયા, તેમને ક્રોધ ચડ્યો. બંનેએ દરવાજામાં ઊભા રહી રાજાને શાપ દીધો, હે રાજા, તું રૈયતની ફરિયાદ સાંભળતો નથી અને તું રૈયતને તારું મોં પણ દેખાડતો નથી, માટે તું અપંગ બની જા અને શરમથી ભોયમાં દટાઈ જા. દેતા શાપ દેવાઈ ગયો, પણ પછી બંને બ્રાહ્મણો ખિન્ન બની ગયા, કારણ કે શાપ દેવાથી તેમનું તપ નાશ પામ્યું હતું. આથી તેમનું મન સંસાર પરથી ઉઠી ગયું. બંનેએ પેલી ગાય એક બ્રાહ્મણને દઈ દીધી અને વનમાં તપ કરવા ચાલ્યા ગયા. રાજા અપંગ બની ગયો. તેણે પોતાની અપંગતાથી એટલી બધી શરમ આવી કે એક ખાડો ખોદાવી તેણે તેમાં જીવતી સમાધિ લીધી. રાજાએ યજ્ઞ કર્યો, એક સારું કર્યું હતું. તેણે બ્રાહ્મણોને દક્ષિણા આપી, એ સારું કર્યું હતું. પણ એ સારા કાર્યમાં એક ચૂક થઈ ગઈ. પારકી ગાય દાનમાં દેવાઈ ગઈ. આ ચૂક એના પ્રમાદને લીધે થઈ. રાજધર્મનું એ બરાબર પાલન કરતો નહોતો, એથી થઈ. પછી તો એ પ્રમાદ અનેક ગણો વધી ગયો. અરજદારોને માટે ન્યાયના બારણા બંધ થઈ ગયા. આનું ભયાનક પરિણામ એણે ભોગવવું પડ્યું. બ્રાહ્મણો પણ સાચા બ્રાહ્મણો હતા. એક ગાય ઉપર બંને જણા હક કરે છે, પણ એ હક કરવામાં બેમાંથી કોઈ સામાની ઉપર કડવાશ ઉતારતો નથી. બંને ધીરજથી રાજમહેલના દરવાજે દિવસોના દિવસો સુધી પડી રહે છે. છેવટે જ્યારે તેમને ક્રોધ ચડે છે અને તેમનાથી શાપ દેવાઈ જાય છે, ત્યારે તેમને પસ્તાવો થાય છે અને તેઓ તપ કરવા ચાલ્યા જાય છે.